આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર અધિક માસ વિશેષ। આજની સત્સંગ વાર્તામાં આપણે ઉત્સવ કથા અંતર્ગત અધિક જ્યેષ્ઠ માસના ઉત્પત્તિ, મહત્વ અને મહાત્મ્યની વાર્તા સાંભળશું, જેમાં આજે આપણે સાંભળશું પુરુષોત્તમ માસના 11મા અધ્યાયની કથા અને ભગવાન શિવજીનું મેઘાવતીને વરદાન અને શ્રેષ્ઠ દાનની વાર્તા। સુત પુરાણી શૌનકાદિક ઋષિઓને કહે છે કે, હે મુનિશ્રેષ્ઠો, ઋષિ કન્યા મેઘાવતીએ ભગવાન શિવનું ઉગ્ર તપ કર્યું। તે સૂર્ય ગ્રીષ્મ ઋતુમાં આવતા 5 અગ્નિઓની પાસે બેસે ને હેમંત ઋતુમાં શીતળ જળમાં ગળા સુધી ફક્ત પાણીની બહાર પોતાનું મોઢું રાખતી, અને ચોમાસામાં વરસાદની ધારાઓ સહન કરતી, અને રાત્રે જમીન ઉપર દર્ભનું આસન પાથરી શરીરને કોઈ પણ વસ્ત્ર ઢાંક્યા વગર જ સૂતી હતી। તે સવાર સાંજ ફક્ત ધુમાડો લેતી હતી। આ રીતે તેણે 9000 વર્ષ સુધી તપ કર્યું। તેની આટલી ઉગ્ર તપશ્ચર્યા જોઈ ભગવાન શિવ મેઘાવતી ઉપર પ્રસન્ન થઈ ગયા, અને પોતાનું સ્વરૂપ પ્રગટ કરીને મેઘાવતીને તેમને દર્શન આપ્યા। તપ કરવાને લીધે મેઘાવતીનું શરીર દુર્બળ થઈ ગયું હતું, છતાંને ભગવાન શિવના દર્શન માત્રથી જ તે ઉત્સાહિત થઈ ગઈ, ને તેનું શરીર કૃશ થયું છતાંને તેમાં શક્તિનો સંચાર થયો, ને તેણે ઊભા થઈ ભગવાન શિવની પૂજા કરી। પછી વિનયપૂર્વક સ્તુતિ કરવા લાગી હતી। તે ભગવાન મહાદેવની સ્તુતિ કરતાં કહે છે કે, આપ પાર્વતીપતિ, દીનાનાથ, દીનબંધુ, ભોળાનાથ શંભુ, આપને નમસ્કાર હો। ચંદ્ર, સૂર્ય ને અગ્નિરૂપ ત્રિનેત્રવાળા, મુંડમાળા ધારણ કરવાવાળા, સર્પને ધારણ કરવાવાળા, ત્રિશૂલધારી, હે પ્રભુ, મારા તમને નમસ્કાર છે। સંસાર સાગરમાં ડૂબેલા માનવી આપને શરણે આવે છે, તેમ હું પણ આપને શરણે આવી છું। બાણાસુરના સર્જક અને અલર્ક રાજાની મૃત્યુ પામેલી પત્નીને સજીવન કરનારા આપણા ગુણ ગાવા દુર્લભ છે। ભક્તોના શત્રુઓનો સંહાર કરનારા, સંસારમાં આવાગમનનો નાશ કરનારા, જન્મ મરણને હરનારા એવા હે પ્રભુ, હું આપને વારંવાર નમસ્કાર કરું છું। ભગવાન શિવજીએ મેઘાવતીની સ્તુતિથી પ્રસન્ન થઈને કહ્યું કે, હે તપસ્વીની, તારી જે કની ઈચ્છા હોય તો દર્શાવ, હું તારા ઉપર ઘણો પ્રસન્ન છું। તું જે માંગે તે આપવા તૈયાર છું। ભગવાન શિવનું આ વચન સાંભળી ઋષિ કન્યા બોલી, હે દીનદયાળ પરમપિતા પરમાત્મા, જો આપ મારા ઉપર પ્રસન્ન થયા હો તો મને એક યોગ્ય પતિ આપો, પતિ આપો। હે પ્રભુ, હું પતિ માંગુ છું, માટે મને પતિ આપો, પતિ આપો। મારી બીજી કોઈ ઈચ્છા નથી। ત્યારે ભગવાન શિવજી મેઘાવતીને કહે છે કે, હે કન્યા, તે 5 વખત પતિની માંગણી કરી છે, એટલે હવે તને 5 પતિ મળશે। તેઓ દાનવીર, શૂરવીર અને ધર્મવીર હશે। મેઘાવતી ભગવાન શિવનું આ વિચિત્ર વરદાન સાંભળીને તે સ્તબ્ધ થઈ ગઈ, અને તેને ઘણું દુઃખ થયું। તે પ્રભુને કહેવા લાગી કે, હે કૈલાસપતિ, મેં વરદાનમાં માંગ્યું છું અને તમે આપ્યું છું। એક પતિને 5 પત્ની હોય એવું મેં સાંભળ્યું છે, પણ એક સ્ત્રીને 5 પતિ હોય તેવું તો મેં સાંભળ્યું નથી। હું તમને આવું વરદાન ન આપવા વિનંતી કરું છું। ત્યારે ભગવાન શિવે મેઘાવતીને કહ્યું જે, હે કન્યા, મારા આ વરદાનમાં ફરક નહીં પડે। આ જન્મમાં નહીં તો આવતા જન્મમાં તને 5 પતિ તો અવશ્ય થશે। તે જ મહામુનિ દુર્વાસાના આદેશનો અનાદર કર્યો, અને પુરુષોત્તમ માસના વ્રતની અવગણના કરી છે। તેના ફળ રૂપે આ બધું બનવા પામ્યું છે। હવેથી કોઈ પણ કાળે પુરુષોત્તમ માસની અવગણના ન કરીશ। અમે દેવો પણ એ માસનું શ્રદ્ધાપૂર્વક વ્રત, પૂજન અને સેવન કરીએ છીએ।
આમ કહીને ભગવાન શિવ અંતર્ધાન થઈ ગયા. આવી રીતે પુરુષોત્તમ માસનો મેઘાવતીને ભગવાન શિવજીના વરદાન નામે 11મો અધ્યાય સંપૂર્ણ. અને હવે સાંભળીએ પુરુષોત્તમ માસની શ્રેષ્ઠ દાનની વાર્તા. વિજયનગરના રાજા રૂપસિંહ ઘણા દયાળુ અને પ્રજાવત્સલ હતા. તેમની રાણી તારામતી પણ માયાળુ અને વિવેકી હતી. તેઓના લગ્ન થયાને ઘણો સમય વીતવા છતાં સંતાન પ્રાપ્તિ થઈ નથી. પરંતુ ઈશ્વર કૃપાએ પાછલી ઉંમરે રાનીએ નો ખોળો ભરાયો હતો. એકનું એક સંતાન હોવાથી તેને પુષ્કળ લાડકોડમાં ઉછેરતા હતા. તેની કાળજી રાખવા માટે નોકરો ખડે પગે હાજર રહેતા હતા. દિવસે ને દિવસે રાજકુમાર મોટો થવા લાગ્યો. તે રાજકુમારને મોટો થતો જોઈ રાજાને આનંદ સમાતો નહોતો. આમ કરતા કરતા રાજકુમાર 15 વર્ષનો થયો ત્યારે એકાએક બીમાર પડી ગયો. આથી રાજા રાણીને ઘણું દુઃખ થયું. કુંવરને સાજો કરવા માટે રાજાએ દેશ પરદેશથી વૈદ્યો બોલાવ્યા, જોગી જતી અને બુવાઓને બોલાવ્યા, પણ કોઈ ઉપાયે કુંવર સાજા થતા ન હતા. રોગ તો દિવસે ને દિવસે વધવા લાગ્યો. કેટલાય ઉપાયો અજમાવી જોયા, પણ કુંવરની તબિયતમાં જરાય ફરક પડતો ન હતો. રાજા રાણી કુંવરની પથારી પાસે 24 કલાક બેસી રહેતા હતા. નથી રાજ્યના કારોબારમાં ધ્યાન આપતા, નથી ખાતા પીતા, ને બેઠા બેઠા ભગવાનને પ્રાર્થના કર્યા કરે, હે પ્રભુ, મારા દીકરાને સાજો કરો, કે મને લઈ લો. એક દિવસની વાત છે. મધરાતનો સમય હતો. રાજા રાણી કુંવરના બિછાના પાસે ઝોકા ખાતા બેઠા હતા. ત્યાં રાજાને એક ગેબી અવાજ સંભળાયો, હે રાજન, તારો કુંવર કોઈ દવાથી સાજો નહીં થાય. જો તેને કોઈ ઉત્તમ દાન મળે તો જ તે સારો થાય તેમ છે. અત્યારે પુરુષોત્તમ માસ ચાલે છે. તેમાં કોઈએ ઉત્તમ દાન કર્યું હોય ને તેનું જો ફળ તારા કુંવરને અર્પણ કરવામાં આવે તો તેના પુણ્યના પ્રભાવે કરીને તારો દીકરો સાજો થશે. ને આટલું સાંભળતા જ રાજાની આંખ ઉઘડી ગઈ. રાજાએ તે ગેબી અવાજની વાત રાણીને કરી. તેનાથી થોડી આશા પણ બંધાણી. પછી બીજા દિવસે રાજાએ નગરમાં ઢંઢેરો પીટાવી જાહેર કર્યું કે જે કોઈએ પુરુષોત્તમ માસમાં શ્રેષ્ઠ દાન કર્યું હોય તેનું ફળ કુંવરને અર્પણ કરવામાં આવે તો તેનો રોગ મટે તેમ છે. માટે આ ઢંઢેરો સાંભળી જે કોઈને પણ રાજ્ય માટે ભાવના ને ભક્તિ હોય તે પોતાનું પુણ્ય આપીને રાજવંશને બચાવી લેવા પ્રયત્ન કરે. રાજા તેની કદર અવશ્ય કરશે ને યોગ્ય ઇનામ પણ આપશે. તે નગરમાં ઘણા ધર્મિષ્ઠ માણસો હતા, ઘણા દાનવીર પણ હતા. આ બધાય રાજાના મહેલમાં આવવા લાગ્યા અને પોતે કરેલા દાનનું ફળ કુંવરને આપવા લાગ્યા. પણ કુંવર તો આંખો ખોલતા જ નથી. એટલે રાજા રાણી નિરાશ થઈ ગયા. ઉત્તમ દાન કોને કહેવું એ પ્રશ્ન હતો. ત્યાં 2 દિવસ વીતી ગયા. કુંવરની માંદગી વધવા લાગી. કુંવર હવે ઘડી બે ઘડીના મહેમાન હતા. ત્યારે ત્રીજા દિવસની સવારે એક ભિખારી જેવા ચિથરે હાલ અને કૃશકાય મનુષ્ય મહેલે આવ્યો. એના દીદાર જોઈ પહેલા તો પહેરેગીરોએ એને મહેલમાં જવા ના દીધો. પછી એણે ઘણી આજીજી કરી ત્યારે માંડ માંડ અંદર જવા દીધો. રાજાને પણ તેનો વેશ અને શરીર જોઈ સૂગ ચડી. તે નગરનો તેલી હતો. તેણે રાજાને પ્રણામ કરીને કહ્યું કે મહારાજ, હું મારા દાનનું ફળ કુંવરને આપવા આવ્યો છું. રાજા રાણી તો તેની સામે કુતૂહલથી જોઈ રહ્યા હતા. તેઓ આશ્ચર્યમાં પડી ગયા કે જેને પહેરવાનું વસ્ત્ર નથી, ચિથરે હાલ ને 4 દિવસનો ભૂખ્યો છે, એવા આ કંગાળ મનુષ્ય પાસે શેનું દાન હશે? તે ક્યું દાન આપશે? રાજા તો ના પાડવા જતા હતા, પરંતુ રાણીબાએ ઈશારાથી સમજાવ્યું અને રોકી લીધા. આંગણે આવેલાના દિલને દુભાવવું ન જોઈએ.
રાજાએ તેને ફળ આપવા માટે વિનંતી કરી. તેલીએ પણ જમણા હાથમાં જળ લઈને કહ્યું કે, હે પુરુષોત્તમ ભગવાન, આ પુરુષોત્તમ માસમાં મેં જે દાન કર્યું છે એ જો આપને ઉત્તમ લાગતું હોય તો એનું ફળ હું રાજકુમારને આપું છું. તેને સાજો કરવો કે ના કરવો એ આપની ઈચ્છા. આટલું કહી તે પાણી કુંવરના મોઢા પર છાંટતા કુંવરે આંખો ખોલી ને ચારેય બાજુ જોવા માંડ્યો. પછી રાણી પાસે પાણી માંગ્યું. તે રાણીએ કુંવરને પાણી પીવડાવ્યું. પાણી પીઈને પથારીમાં બેઠા થયા. આ બધુંને ક્ષણમાં જ બની જતા રાજા રાણી તો હર્ષઘેલા થઈ ગયા. રાજા રાણીની આંખોમાંથી હર્ષના આંસુ વહેવા લાગ્યા. પછી બંને તેલીના પગમાં પડી ગયા. કુંવર પણ ઊભા થયા ને તેલીના પગમાં પડ્યા. તેલીને બીજા દિવસે આવવાનું કહી રથમાં બેસાડીને તેની ઘરે મોકલ્યા. બીજા દિવસે દરબાર ભરાયો. રાજાએ તેલીને પોતાની પાસે બેસાડ્યો અને પછી પૂછ્યું, હે ભાઈ, તારો દેખાવ તો કંગાળના જેવો છે. પેટ પૂરતું પણ ખાવાનું મળતું નથી તેવી તારી કાયા છે. તોય પણ તે આવું તો ઉત્તમ દાન ક્યું કર્યું છે તે તું આ સભામાં જણાવ કે જેથી બધાને ખ્યાલ આવે. પછી તેલી ઊભા થયા અને બે હાથ જોડીને બોલ્યા, હે રાજન, હું સાવ ગરીબ છું, ઘાણી ચલાવું છું. જે દિવેલ નીકળે એનાથી મારું ગુજરાન ચલાવું છું. સંતાનમાં 3 દીકરા અને 3 દીકરીઓ છે. તેથી ગમે એટલી મહેનત કરું તોય પેટે પાટા બાંધવા પડે છે. ઉછીનું ઉધાર કરવું પડે છે. આ વર્ષે પુરુષોત્તમ માસ આવ્યો તે મેં અને મારી પત્નીએ આ વ્રત કર્યું અને સવારે વહેલા ઉઠીને સ્નાન કરવા જતા, કાંઠા ગોરમાનું પૂજન કરતા, કથા વાર્તા સાંભળતા ને શક્તિ અનુસારે કનિક દાન કરતા અને ઘાણી ચલાવતા ચલાવતા પુરુષોત્તમ ભગવાનનું નામ લેતા. અમે કથામાં સાંભળેલું કે પુરુષોત્તમ માસમાં કોઈ પણ વ્રત કે નિયમ લેવું ત્યારે કનિક સત્કર્મ કે દાન અવશ્ય કરવું જોઈએ. અમે બીજું તો શું સત્કર્મ કરી શકીએ. પછી અમે નક્કી કર્યું કે ઘાણીએ બળદ જોડવામાં આવે છે તેને બદલે આખા પુરુષોત્તમ માસ દરમિયાન વારા ફરતી હું અને મારી પત્ની ઘાણી ખેંચીએ. આમ અમે બળદને આંખોય માસ આરામ આપ્યો છે. અમે પતિ પત્ની વારા ફરતી ઘાણીએ જોડાઈને તેલ કાઢવા લાગ્યા. થોડી વધુ મહેનત કરતા આથી પહેલા કરતા પૈસા વધારે આવતા. તેનો ઉપયોગ અમે કથામાં મૂકવા માટે કર્યો. હું અને મારી પત્ની રોજ કથા સાંભળવા જતા ત્યારે બંનેએ 1 પૈસો કથામાં બ્રાહ્મણ દેવની આગળ મૂકતા. આવું અમે દરરોજ કરતા. જ્યારે વ્રતની પૂર્ણાહુતિ થઈ ત્યારે છેલ્લા દિવસે પણ આવી ખરી મહેનતની કમાણીના પૈસાથી અમારી શક્તિ મુજબ વ્રતનું ઉદ્યાપન કર્યું. હે મહારાજ, આ મેં જણાવ્યું એ અમારા વ્રત અને દાનની વાત છે. મેં બળદને મુક્તિ આપી, સત્કર્મ કર્યું અને મારી ખરી મહેનતની કમાણીના પૈસાનું દાન કર્યું છે. તે ઉત્તમ દાન છે, કેમ કે તે તો પુરુષોત્તમ ભગવાન જાણે. તે મારાથી કેમ કહી શકાય. તેલીની વાત પૂરી થતાં જ આકાશવાણી સંભળાણી કે તેલીએ દાન કર્યું છે, સર્વશ્રેષ્ઠ છે. આ સાંભળીને આખોય દરબાર ચકિત થઈ ગયો. બધાએ તેલીને પ્રણામ કરીને વાહ વાહ બોલાવા લાગ્યા. રાજાએ પણ ઊભા થઈને 1000 સોનામહોર વાળી થેલી તેના પગમાં મૂકી દીધી ને થોડાક ઘરેણાં અને કિંમતી વસ્ત્રોની ભેટ આપી. હે ભગવાન શ્રી પુરુષોત્તમ, તમે જેવા તેલીને ફળ્યા તેવા ને તેવા જ આપનું વ્રત કરનારા, પૂજા કરનારા, કથા કહેનારા અને કથા સાંભળનારા સૌને ફળજો. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.